અમરેલીના લીલિયામાં સલડી ગામે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો। દિવાળીની રાતે થઈ હતી જૂથ અથડામણ દરમિયાન પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક લોકોને જાણ થઈ અને પોલીસ કર્મી ભાગવા લાગ્યો। પોલીસ કર્મી સિદ્ધરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરાયો છે। પીધેલા પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે। એસપીએ પીધેલા પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યો છે। સિદ્ધરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરાયો છે। મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં જૂથ અથડામણ દરમિયાન પોલીસ કર્મી નશાની હાલતમાં જોવા મળ્યો છે। સ્થાનિક લોકોને જાણ થતા પોલીસ કર્મી ભાગવા લાગ્યો અને પોલીસ કર્મી સિદ્ધરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરાયો છે। અહીં સવાલ એ થાય છે કે શું પોલીસ જ આ રીતે નશાની હાલતમાં હશે તો લોકોને શું સંદેશ જશે? તો મહત્વપૂર્ણ સમાચાર, દિવાળીના તહેવારમાં રાત્રિ દરમિયાન જૂથ અથડામણ થઈ હતી। લીલિયાના સલડી ગામે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો હતો કે જ્યાં પોલીસ કર્મી સિદ્ધરાજસિંહ જાડેજા જે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે અને અહીં પોલીસ કર્મચારી ખુદ નશાની હાલતમાં સામે આવ્યા છે। ત્યારે સ્થાનિક લોકોને આ જાણ થઈ ત્યારે પોલીસ કર્મચારી ભાગવા લાગ્યા। સિદ્ધરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરાયો છે। અમરેલીના લીલિયાના સલડી ગામે જૂથ અથડામણનો મામલો। દિવાળીની રાત્રે જૂથ અથડામણ થઈ હતી કે જ્યાં જૂથ અથડામણમાં પોલીસ કર્મચારી નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે અને સ્થાનિક લોકોને જાણ થતા પોલીસ કર્મી ભાગવા લાગ્યો છે। તો હાલ તો પોલીસ કર્મી સિદ્ધરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરાયો છે। આ સાથે વધુ માહિતી માટે અમારી સાથે અમરેલીથી અમારા સંવાદદાતા અશોક મણવર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અશોક, અહીં દિવાળીની રાત્રે જૂથ અથડામણનો જે મામલો સામે આવ્યો છે જેમાં ખુદ પોલીસ કર્મી જ નશાની હાલતમાં હતા, લોકોને શું સંદેશ જશે આ ઘટનાને લઈને? જી ચોક્કસ જણાવી દઉં છું કે દિવાળીની રાત્રે લીલિયા તાલુકાના સલડી ગામે જૂથ અથડામણની ઘટના બની હતી। તેમાં 7 જેટલા લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાલ સમજૂત કરીને બંને વિરોધી પોલીસ ફરિયાદ લેવાની પણ તજવીજ કરવામાં હતી। હાલ આ સમયે એક વિચિત્ર ઘટના જોવા મળી હતી કે જ્યાં પોલીસ કર્મીઓ તપાસમાં ગયા હતા તે દરમિયાન એક પોલીસ કર્મી જે નશાની હાલતમાં જોવા મળ્યા હતા અને આ બાબતનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ઘટનાને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સદય ખરા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। હાલ જાણવા મળ્યા મુજબ પોલીસને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું। પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો હતો। હાલ તો જે લીલિયા તાલુકાના સલડી ગામે જે દિવાળીની રાત્રે આ જે ઘટના બની હતી તેને લઈને પોલીસ પણ એલર્ટ મોડમાં હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી। બિલકુલ, જૂથ અથડામણની આ ઘટના બની ત્યારે ત્યાં કેટલા અધિકારીઓ ઉપસ્થિત હતા અને કઈ બાબતને લઈને આ જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે તેને લઈને વિગતો? જી ચોક્કસ કહી શકાય કે હાલ જે આહિર સમાજ અને પટેલ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। જૂથ અથડામણ લોકો પણ ઘાયલ થયા હતા। ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી। આ દરમિયાન એક પોલીસ કર્મી જે છે સિદ્ધરાજસિંહ જાડેજા કરીને જે હતા તેઓ પીધેલા હાલતમાં હોય, નશા કરેલા હાલતમાં હોય તેને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। બિલકુલ, અહીં સવાલ એ થાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને ત્યારે દારૂ પાર્ટી આ રીતે કરવામાં આવતી હોય છે અને પોલીસ કર્મી ખુદ દારૂ પીધેલ હોવાની હાલતમાં જોવા મળ્યા છે, નશાની હાલતમાં જોવા મળ્યા છે। લોકોને તેનો ખરાબ સંદેશ જાય છે, કેટલું યોગ્ય? ચોક્કસ કહી શકાય છે કે આમ જનતા તો નશાની હાલતમાં હોય છે અને તેને પણ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતા હોય છે। ત્યારે અહીંયા ખુદ પોલીસ જ નશાની હાલતમાં જોવા મળ્યા હતા અને તે સ્થાનિક લોકોએ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ઘટનાની જાણ થતા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક તાત્કાલિક એલર્ટ મોડમાં આવ્યા હતા અને તાત્કાલિકપણે આને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને એક દાખલારૂપ સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો। બિલકુલ અશોક, તમામ વિગત બદલ આપનો આભાર।